મોટી બાંડીબાર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવ યોજાયો. આજરોજ લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર પ્રાથમિક શાળા ખાતે આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના અધ્યક્ષસ્થાને કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી નાના ભૂલકાઓને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ કરાવ્યો હતો. એમાં આંગણવાડી તથા બાલવાટિકાના 18 અને ધોરણ 1ના 32 મળીને કુલ 50 બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. કાર્યક્રમમાં ધોરણ 3 થી 8માં ગત વર્ષમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીનું તથા સીએટીમાં પાસ થયેલ વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જયદીપભાઈ ધીંગા તરફથી બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ લેનાર બાળકોને સ્કૂલ બેગ તથા પ્રજાપતિ ભાવનાબેન હસમુખભાઈ તરફથી પાણીની બોટલો આપવામાં આવી હતી અને દાતાઓનું ઉપસ્થિત પ્રોગ્રામ ઓફિસર દ્વારા સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી બાંડીબાર ગામના સરપંચ મિત્તલબેન લબાના તથા એસએમસી અધ્યક્ષ, પ્રાથમિક શાળાના આચાર્ય, કેળવણી મંડળના પ્રમુખ, આદિવાસી આશ્રમ શાળાના પ્રમુખ, આંગણવાડી કાર્યકરો તથા મોટી બાંડીબાર ક્લસ્ટરના સીઆરસી તથા નાના નાના ભૂલકાઓ તથા ગામમાંથી મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર હસમુખ પ્રજાપતિ, લીમખેડા.